સિંધુનગર ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। સિંધુનગર ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હિન્દુ સંમેલનમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં હિન્દુ સંમેલનના વક્તા જાહેલબેન આહિર, ભાવિનભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત સર્વોને હિન્દુ સંગઠન રહેવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું। ગાયના માંસમાં પ્રોટીન દેખાતું હોય એ એને જ દેખાતું હોય જે પોતાની માં ને બેન ને બેગમ માનતો હોય। અને હું એમ કહું કે એ લોકોના ધર્મમાં ગાયને મારવાનું જાહેર છે, એના ધર્મમાં ગાયને મારવાની છૂટ છે, તો આપણે સંવિધાન છોડીને ગીતાજી, મહાભારત અને રામાયણ અપનાવો ને। આપણા ધર્મમાં ગાયને મારનારને મારવાનું જાહેર જ લખ્યું છે। જ્યારે ઈ સંવિધાન છોડીને ધર્મ અપનાવે છે તો આપણે પણ સંવિધાન છોડીને ધર્મ બચાવવા ઉતરવું જ પડશે। માત્ર શાસ્ત્રથી હવે કાંઈ નથી થવાનું, શસ્ત્ર પણ ઉપાડવા પડશે। દીકરીઓને જ્યારે બેને અહીંયા કીધું કે ડોક્ટર છે છતાં તલવારબાજી શીખવે છે, તો દરેક દીકરીઓને તલવારબાજી આવડતી જ હોવી જોઈએ અને કમરમાં કટાર હોવી જ જોઈએ। હંમેશા હું એ પણ વાત કહું છું કે કોઈ પણ ખરીદી કરો ને તો સ્કેનર કરો અને એક વખત ચેક કરો। જો તમને એમાં ક્યાંય પણ આડાવડું દેખાય ને તો એ આખો દિવસ ભૂખું તરશું રહી જવાનું। કોઈ રિક્ષા ન મળે ને તો હાલીને જવાનું, બાકી હિન્દુ સિવાય ખરીદી કરવાની જ નહીં। તમે એને આર્થિક રીતે તોડો ને, ખરીદી આપણે એમની પાસેથી કરીએ, મજબૂત આપણે બનાવીએ ને આપણી દીકરીઓને ફસાવી અને એ લોકો હિન્દુ રાષ્ટ્રને તોડવા માંગે છે। તો એવા ઘણા બધા લોકો છે જેમને આજે આપણા ધર્મને બચાવવા માટે મહેનત કરવી પડે છે। બધાએ આવા કાર્યક્રમની અંદર ખાસ રજની દાદા એક શપથ લેવડાવવા જ જોઈએ કે હું ભૂખો તરસ્યો રહી જઈશ। એક એવું માની લેવાનું કે આજે જમવાનું ન મળ્યું તો રામનવમી હતી, પણ વિધર્મીનું તો કંઈ ખાવાનું ફ્રૂટ કે જમવાનું કે કંઈ હાલશે જ નહીં। અને હમણાં અમુકે સોશિયલ મીડિયા ઉપર ઉપાડો લીધો કે ગંગા કિનારે અમને અમારી ઓલી ઈબાદત કરવાની મંજૂરી આપો, ગંગા કિનારે અમને ઈબાદત કરવાની મંજૂરી આપો। જો ગંગા કિનારે ઈબાદત થતી હોય તો મસ્જિદોમાં કૃષ્ણ જન્મોત્સવ ને રામ જન્મોત્સવ થવો જ જોઈએ। જય શ્રી રામ। હું મયુર પ્રીતવાની। હિન્દુઓને જગાડવા માટે, હિન્દુઓને ભેગા કરવા માટે આજે ભેગા થયા છીએ। સિંધુનગર વિરાટ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા આજે વિરાટ હિન્દુ સંમેલન કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેમાં જાહેલબેન આહિર વક્તા તરીકે, ભાવિનભાઈ ભટ્ટ, ભરતસિંહ થાવરાણી, સંતોમાં મહંતોમાં અમારા દીપક સાંઈ, નિલેશભાઈ ભગત, શ્રી કાનાભાઈ અમારા એ અહીંયા આવીને અમને સારું એવું માર્ગદર્શન આપેલ। બહોળી સંખ્યામાં લોકો ભેગા થઈને હિન્દુ ધર્મ માટે હિન્દુ ધર્મના જાગૃતિ માટે ભેગા થયા અને કાર્યક્રમનું પૂરેપૂરું આનંદ લીધું અને આગળ પોતાનું સંકલ્પ લીધું કે હિન્દુત્વ માટે લડશું, હિન્દુત્વ માટે આગળ વધશું। જય શ્રી રામ, જય જય શ્રી રામ।